જય કાળા બાપા. આજે તો કાળા બાપાના આશીર્વાદથી ત્રિભુવનભાઈ વિઠ્ઠલભાઈ વાળા દાદાના દર્શન કરવા પધાર્યા છે. બેય જણા. મોટાભાઈ જય કાળા બાપા. જય કાળા બાપા. હા, આજે તો ત્રિભુવનભાઈ પધાર્યા છે દાદાના દર્શન કરવા. એમના વાઈફ પણ સાથે છે. એ કે દાદાની લાજ કાઢવાની હોય ને. જય કાળા બાપા. શું છે મોટાભાઈ બીજું તબિયત પાણી? બસ ભગવાનની કૃપા. અને ઘણા સમયથી તમન્ના હતી કે ભાઈ દાદાને આજે આપણી બુદ્ધિથી કહું તો જીર્ણોદ્ધાર થાય છે. વાહ. તો ઘણા સમયથી ઈચ્છા હતી કે દાદાના દર્શને જાય, પણ લગ્ન સિઝનના હિસાબે આપણે બધા જ એમાં ઇન્વોલ્વ હતા, એટલે સમય અનુસાર નથી આવવાનું. એટલે ઘણી તમન્ના હતી પણ છતાં નથી આવવાનું. પણ દાદાની કૃપા નહીં હોય, પણ આજે અનાયાસે દાદાની એક એવી કૃપા થઈ ગઈ છે કે મને દર્શનનો લાભ મળ્યો. અને ઘણા સમયથી ઈચ્છા એવી હતી કે આપણા દાદા માટે, ખાસ કરીને કાળા બાપા એક આપણે શબ્દ બોલીએ છીએ, તો એના એક શબ્દ માટે થોડીક વાત કરું કે આપણે બાપા કહીએ છીએ. હા. તો બાપ કોણ? આજે તમારા ને મારા, આપણા માવતર આપણા ઘરે હોય છે, આપણાથી થાય એટલી એની સેવા ચાકરી ઉપરાંત એની દેખભાળ આપણે કરતા હોય છે. પણ આ એક બાપ એવો છે આપણો કે આપણા બધા જ વાળા પરિવારના મઢમાં જે વર્ષોથી બિરાજે છે. જેમ કાળા બાપા છે, ભોજા બાપા છે અને અરજણ બાપા છે. આ ત્રણ બાપા આપણી સાથે આપણા જીવન દરમિયાન આપણા સુખ દુઃખમાં આપણી સાથે જ હોય છે. પણ એક કે આપણે એને નજરો નજર નથી પાડતા, પણ એક શ્રદ્ધા, એક ઉમંગ, એક એવી ઈચ્છા આપણી હોવી જોઈએ કે આપણા પૂર્વજોને આપણે જ યાદ કરવા જોઈએ. એનું કારણ કહું છું કે જેના થકી આપણે છીએ. આજે કંઈક પણ આપણે રાતા પેળા હશું તો આપણા પૂર્વજોના હિસાબે જ. કારણ કે હું ખાલી પૈસા ટકાની વાત નથી કરતો, પણ એના અંશ તો છીએ જ. 100%. આમાં મનમાં કોઈ બે મત નથી. એના અંશજો, આપણા આવા વંશજો છીએ આપણે, તો એને યાદ કરવા, એને સ્મરવા, એનું કંઈ પણ કામ કરવું એ આપણી ફરજમાં આવે છે. કોઈ નવાઈ નથી કરતા આપણે, કોઈ નવાઈ નથી કરતા. આપણા પિતૃઓ માટે, આપણા વડીલો માટે, આપણા પૂર્વજો માટે આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણી ફરજ રૂપી કરીએ છીએ, નહીં કે નવાઈ. આ એક બહુ ધ્યાનમાં લેવા જેવી વાત છે. હા, અને બીજી એક વાત કરું કે કાળા દાદાના દર્શને વર્ષોથી અવારનવાર આવતા હોય છે. વર્ષોથી, અમે નાના હતા ત્યારથી અમને સાંભળે છે. પણ એક થોડીક બીજી વાત કરું છું કે અમે નાના હતા ત્યારે કાળા દાદાના ચરણોમાંથી જ જે પીળી માટી નીકળે છે, જેને આપણે વરણ કહીએ છીએ, એ વરણ લેવા ખુદ હું મારા દાદા અને મારા બાપુજી સાથે હું આવતો હતો. ત્યારથી મારા દાદા અને બાપુજી કહેતા કે આપણા દાદા, આપણો બાપ એક અહીંયા બેઠો છે, અને ત્યારથી દર્શન કરતા આવીએ છીએ. તો આજે કાળા દાદાના, કાળા બાપાના જે એની ખાંભી અહીંયા છે, એ એના પ્રત્યક્ષ રૂપે અહીંયા જે બેઠા છે, તો એ નિમિત્તે જે જીર્ણોદ્ધાર થાય છે, તો આજે આ કામ જોઈ, આજે અત્યારે એક બહુ મોટું બિલ્ડિંગ ન કહેવાય, પણ એક આપણા ગઝા પ્રમાણેની વાત પ્રમાણે આપણા પરિવાર દ્વારા જે આ કામ થાય છે એ ખરેખર સરાહનીય છે, વંદનીય છે. અને આ નિમિત્તે જે પણ આપણા વાળા પરિવારના ભાઈઓ જે કાંઈ જહેમત ઉઠાવી છે, જે કાંઈ મહેનત કરી છે, હું નામ નહીં લઈ શકું, કારણ કે બધાનું જ યોગદાન થોડું થોડું છે, એટલે વ્યક્તિગત કોઈનું નામ નથી આપતો. પણ આપણા જ પરિવારના 2, 5, 10, 15 લોકોએ, જે ભાઈઓએ આમાં મહેનત કરી છે અને રંગ રાખ્યો છે, આજે આ એક સ્ટ્રક્ચર ઊભું કર્યું છે કે જે ફક્ત વર્ષો પહેલાં ફક્ત એક ખાંભી હતી. જે આપણા પૂર્વજોએ એની રીતે એની સેવા કરી, એનું બંધારણ કર્યું હતું, એનું બાંધકામ કર્યું હતું. દેરી પણ બહુ સારી હતી, પણ સમય અનુસાર આજે બધાને ભગવાનની કૃપા છે તો થોડો ખર્ચો કરી અને આ આવિષ્કાર જે કર્યું છે, અને આનો આપણે આવનારી પેઢી પણ યાદ રાખે એવું સ્ટ્રક્ચર ઊભું કરવા જઈ રહ્યા છીએ. તો એમાં કોઈના નામ લઈ લો, પણ સતત અહીંયા હાજર રહે છે એવા કરશનભાઈ વાળા જે મારી સમક્ષ ઊભા છે, અને કરશનભાઈનું યોગદાન પણ ઘણું છે. પણ યોગદાન વધારે કહું તો બધા જ ભાઈઓનું છે, કોઈનું થોડું, કોઈનું ઝાઝું. અને વચ્ચે વચ્ચે હું વિડીયો જોતો હતો તો એમાં એવું લાગ્યું કે આવીને કેટલી ભાવના પ્રગટ થાય છે આપણા પૂર્વજો પ્રત્યે. એની એક તમને દાખલો આપું કે લોકો અહીંયા આવીને કહે છે કે દાદાના આસન માટે હું કોઈ ચાંદીનો સિક્કો ભેટ આપું છું, કોઈ ધાતુ આપે છે, કોઈ સોનું આપે છે, કોઈ સિક્કો આપે છે. તો આસન રૂપી આજે કોઈ પણ માણસ યોગદાન આપી શકે છે અને આપવું જ જોઈએ.
કારણ કે આસન તો સ્વાભાવિક છે કે પથ્થરનું બનશે, પણ એની નીચે જે આપણું યોગદાન આપેલું છે, સોનાનો સિક્કો હોય, ચાંદીનો હોય, કોઈ ધાતુનો હોય કે સિલ્વર હોય, ગમે એ વસ્તુ હોય, પણ મારું યોગદાન મારા બાપના ચરણોમાં હોય, આવી એક ભાવથી આપણે પણ પ્રગટ કરીએ અને કંઈકનું કંઈક યોગદાન આપીએ. ફોર્સ કોઈને નથી, કારણ કે આપણા બધાનું છે. કોઈને કહેવાથી કે કોઈના લેવાથી કાંઈ થતું નથી, પણ આ દાદાની કૃપા છે, આ બાપની કાંઈક આશીર્વાદ છે આપણા બધા ઉપર, ત્યારે જ આપણે આ બધું કરી શકીએ છીએ. એટલે આવનારા દિવસોમાં હવે લગભગ કહે છે કરશનભાઈ કે આવતા સન્ડે, આવતા રવિવારે સ્લેબ ભરવાનો છે, એટલે સુધી કામ પહોંચી ગયું છે. અને એના પછી આવનારા દિવસોમાં કાળા બાપાની જે ખાંભી છે એને પણ આપણે ઉપર લેવાની છે. તો એ કાર્યક્રમ પણ હશે. અને ત્યાર પછી આવનારા દિવસોમાં જ્યારે સ્ટ્રક્ચર તૈયાર થાય એ પહેલાં પણ એક બે ભાઈઓનું કહેવું એવું પણ છે કે દાદાને સાનિધ્યમાં મારે કથા પણ કરવી છે. તો એક ભાઈ એવું પણ કીધું કે માતાજી બાજુમાં બેઠા છે તો લાપસી પણ કરશું, અને એ બાને આખો પરિવાર મળે, આખો પરિવાર જોવે, બહેનો ભાઈઓ બાળકો સહિત બધા અહીંયા પધારે અને આપણા દાદાનું કાર્ય કઈ રીતે આગળ વધી રહ્યું છે બધા નજર નાખે, બધા જોવે અને ખાસ કરીને આનંદ અનુભવે. જય કાળા બાપા.